गुड मॉर्निंग गाइस। तो आज है हमारे ब्लॉगिंग का डे 38 और ब्लॉग की शुरुआत होगी ऑफिस के साथ। तो सुबह सुबह मैं आ चुकी हूँ ऑफिस पे और ऐसा है कुछ ऑफिस के बाहर का नज़ारा। और अभी सर्दियाँ चल रही है तो धूप बहुत अच्छी लगती है सुबह सुबह, इसलिए थोड़ी देर धूप में खड़ी हो गई। और बच्चे भी नहीं आए थे, कम ही आए थे, इसलिए बाकी बच्चों का वेट कर रहे थे हम। और अभी स्टार्ट हो चुकी है गुजरात पुलिस की वैकेंसी। जिसको भी फॉर्म भरना है वो भर सकता है। गुजरात से जो देख रहा है उनके लिए है। तो गुजरातीમાં વાત કરીશ, જેઓએ પણ ગુજરાત પોલીસમાં ભરતી થવાની ઈચ્છા હોય એ લોકો પોતાનો ફોર્મ ભરી શકે છે। ફોર્મ ભરવા આજથી એટલે કે 3 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે। કોન્સ્ટેબલ માટે 12 પાસ છે, પીએસઆઈ માટે કોઈ પણ ડિગ્રીમાંથી સ્નાતક કોલેજ પાસ હોવા જોઈએ તમે। અને એમાં ઉંમર છે એ 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી છે। તમે ફોર્મ ભરી શકો છો। પછી બીજું છે, 2 સ્ટેપમાં એક્ઝામ લેવાશે। એક તો ફિઝિકલ રહેશે, પછી તમારી રિટર્ન રહેશે। એટલે ફિઝિકલમાં પાસ થઈને પછી તમારે રિટર્ન આપવાની રહેશે। તો જે લોકો પણ પોલીસમાં ભરતી થવા માગતા હોય એ લોકો માટે ખૂબ જ સારી તક છે। એ લોકો ફોર્મ ભરી શકે છે। ફોર્મ ભરવા માટે જો તમે ઓળખતા હોય તો અમારું સેન્ટર છે વારોલી તલાટ 4 રસ્તા પર, ત્યાં તમે મુલાકાત લઈ શકો છો। અને જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો, હું તમને કોન્ટેક્ટ કરીશ અને ફોર્મ ભરી આપીશ। ને ઘણા ટાઈમથી આ ભરતી પડવાની હતી પણ એ નક્કી નહીં હતું ક્યારે પડશે, તો ફાઇનલી એ આવી ગઈ છે ભરતી। તો જેઓએ પણ ગુજરાત પોલીસમાં ભરતી થવું હોય એઝ યુઝ્યુઅલ પહેલાં કીધું તે પ્રમાણે ફોર્મ ભરી શકો છો અને એક્ઝામ આપીને તમે तैयारी કરીને पास થઈ શકો છો गुजरात पुलिस में। तो बस आज के लिए इतना ही। अगर आपको ब्लॉग अच्छा लगा हो तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए और ऐसे ही व्लॉग्स देखते रहिए। थैंक यू फॉर वॉचिंग।